નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા ખાતેની નવી મારુતિ ઇકો 4 વ્હીલ ગાડીની ચોરી કર્યા બાદ બનાવટી પેપર્સ આધારે વેચાણ કરવાના ગુનામાં સંડોવાયેલ અને 8 વર્ષથી નાસ્તો ફરતો આરોપીને સુરત ખાતેથી શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરના પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ ગુનાઓના કામે ઘણા સમયથી પોલીસ ધરપકડ ટાળવા માટે ફરાર થઈ નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવાની માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી ડોક્ટર લીના પાટીલ સાહેબનાઓ તરફથી મળેલ સૂચનાને આધારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસીપી શ્રી એચ.એ. રાઠોડ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની પોલીસ અધિકારી કર્મચારીઓ વડોદરા શહેરના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ અને પોલીસ ધરપકડ ટાળવા નાસ્તા ફરતા આરોપીઓની સતત શોધમાં રહેલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. તુવરનાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.જે. જાડેજાનાઓ ટીમના માણસો સાથે વડોદરા શહેરના ગુનાઓમાં કામે નાસ્તા ફરતા આરોપીની શોધખોળમાં હતા। તે દરમિયાન વડોદરા શહેર બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાના સંડોવાયેલ આરોપી ઇસમ નામે રાજેશ ધીરુભાઈ ચોવટિયા રહેઠાણ એપલ એવન્યુ બિલ્ડિંગ યોગી ચોક વરાછા સુરતનો નાસ્તો ફરતો હોય નાસ્તા ફરતા આરોપી અંગે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસ આધારિત સતત સુરત ખાતે જઈ ખાનગી કરેલ તપાસ દરમિયાન નાસ્તો ફરતો આરોપી હાલમાં સુરત શહેરના વરાછા ખાતેના સંકલન એપાર્ટમેન્ટમાં રહેતો હોવાનું જણાઈ આવતા નાસ્તો ફરતો ઇસમ રાજેશ ધીરુભાઈ ચોવટિયા ઉર્ફ મનીષ દેવશીભાઈ ચોવટિયા રહેઠાણ સુરત નાવે તેની હાલના આશ્રય સ્થાન ખાતેથી શોધી કાઢી વધુ તપાસ માટે બાપોદ પોલીસ સ્ટેશનને સોંપેલ છે। આરોપી રાજેશ ધીરુભાઈ ચોવટિયા ઉર્ફે મનીષ દેવશીભાઈ ચોવટિયા સુરત સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં અને 2017માં નોંધાયેલ ગુનાની ટૂંકી વિગત મુજબ છે અને આ કામના ફરિયાદીઓએ નવી ખરીદ કરેલ મારુતિ ઇકો 4 વ્હીલ ગાડી કિંમત ₹4,31,000ની આજવા રોડ વિનસ સોસાયટીમાં પોતાના મકાન પાસે મૂકેલ હોય આ મારુતિ ઇકો ગાડી તારીખ 28મી ફેબ્રુઆરી 2017 થી તારીખ 1લી માર્ચ 2017ના દરમિયાન આ સમયે રાત્રિના સમયે કોઈ ચોરી કરી ગયેલ અને ચોરીમાં ગયેલ 4 વ્હીલ ગાડીના બનાવટી પેપર દ્વારા વેચાણ થતા અને ચોરીમાં ગયેલ 4 વ્હીલ બે માસ પછી બારડોલી ખાતેના કટારિયા મોટર્સમાં સર્વિસમાં આવતા પોલીસે શોધી કાઢી ગુનો કરેલ જે ગુનાની તપાસ દરમિયાન આરોપી રાજેશ ધીરુભાઈ ચોવટિયા ઉર્ફ મનીષ દેવશીભાઈ ચોવટિયા રહેઠાણ સુરતની સંડોવણી જણાઈ આવેલ આરોપી ફરાર થઈ જવાને કારણે મળી આવતો ન હોય કોર્ટમાંથી આરોપીઓનું વોરંટ મેળવી તપાસ કરવામાં આવેલ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાયેલ નાસ્તા ફરતા પકડાયેલ આરોપીનું નામ અને સરનામું રાજેશ ધીરુભાઈ ઉર્ફ મનીષ દેવશીભાઈ ચોવટિયા ઉંમર વર્ષ 48 રહેઠાણ એપાલ એવન્યુ બિલ્ડિંગ યોગી ચોક વરાછા સુરત શહેર હાલ રહેઠાણ સંકલન એપાર્ટમેન્ટ શ્યામ ધામ મંદિર પાસે વરાછા સુરત શહેર।